વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં બાદ પણ અમદાવાદના પૂર્વ તરફના વિસ્તારોમાં કેટલી ગંભીર પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો। અહીંયા ભાઈપુરા વોર્ડની વિવિધ સોસાયટીઓ છે કે જ્યાં વરસાદ બંધ થઈ ગયો છે તે બાદ પણ ઘરમાં કેટલી હદે પાણી ભરેલા છે। આપ જોઈ શકો છો અહીંના જે સ્થાનિકો છે તેમનો તમામ સામાન ઘરની અંદર આ રીતે ખૂબ જ ઈંટોની ઉપર તેમના પલંગ મૂકેલા છે, તેની ઉપર ઘરનો અન્ય સરસામાન મૂકેલો છે। આ એક બેડરૂમ છે પરંતુ બેડરૂમ નથી લાગતો। આપ જોઈ શકો છો કઈ રીતના પાણી ભરાયેલા છે। અહીંયા સ્થાનિક જે મકાન માલિક છે આપણે તેમની સાથે વાત કરીએ। ભાઈ, કયા પ્રકારની સમસ્યા તમને નડે છે, શું પરિસ્થિતિ છે? અમે છેલ્લા 15 વર્ષથી અહીંયા રહીએ છીએ। દર વર્ષે આ રીતના પાણી ભરાઈ જાય છે અને તંત્ર કંઈ કરી શકતું નથી। અમે કઈ થાક્યા પણ આની આ તકલીફ રહે છે। પાણી ભરાઈ જાય છે દર વર્ષે। આ પાણી ભરાયું છે, કાલ બપોરનું ભરાયું છે, આજે 24 કલાક થયા, હજુ 3 દિવસ સુધી મારા ઘરમાંથી પાણી જશે ને એટલી ગટરની અમારે પ્રોબ્લેમ છે। તો નાના નાના છોકરા જો ઉપર લઈ ગયા, ઝાડા થઈ ગયા, બીમાર થઈ ગયા, ક્યાં સુધી આ તકલીફમાં અમારે રહેવું? અને પાડોશીને ઘેર 1 ટંક રહીએ, 2 ટંક રહીએ, કઈ 6 4 5 દિવસ તો ના રહેવાય ને। વર્ષોથી આ તકલીફ ચાલે છે, કોઈ દેખાતું નથી, ગટરો ભરાઈ જાય એના પછી બી જયારે પાણી ઉતરે પછી ક્યારેક આવે તો દેખાય, બાકી એમ તો કોઈ દેખાતા નથી। એમએલએ, એમપી, કોર્પોરેટર કોઈ પણ આવતા નથી અહીંયા જલ્દીથી। બીજી તરફ આ જોઈ શકો છો આપ, આ ઘરનું રસોડું છે, કોઈ પણ હદે રસોડું હોય તો લાગતું નથી। રસોડામાં પણ કેટલી હદે પાણી ભરેલા છે આપ જોઈ શકો છો। અહીંયા આ જે સ્થાનિક લોકો અહીંયા રહી રહ્યા છે તેમની શું પરિસ્થિતિ હશે આ દ્રશ્યો જોઈને તેની ફક્ત આપણે કલ્પના જ કરી શકીએ છીએ। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઉચ્ચ અધિકારીઓ છે ફક્ત ને ફક્ત પાણી નિકાલના બેજવાબદાર ભર્યા નિવેદનો જ કરી રહ્યા છે। કેમેરામેન મુકેશ મોડિયા સાથે અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।